નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ખાવડાની 108 દ્વારા ડાયાબિટીસના પેશન્ટ માતાની ઇમરજન્સીમાં ભુજમાં ભર બજાર વચ્ચે ડિલિવરી કરાવવામાં આવી। કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધ્રોબાણા ગામના એક પ્રસૂતા માતાને ખાવડા સરકારી દવાખાનામાં એડમિટ કરેલ હતા, પરંતુ તેમનું વધારે બીપી અને વધારે સુગર હોવાથી 108 એમ્બ્યુલન્સ દ્વારા 75 કિલોમીટરના અંતરમાં ભુજ જીકે જનરલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા। ત્યારબાદ ભુજ બજારમાં પહોંચતા પ્રસૂતાને દુખાવો વધવા લાગ્યો હતો। ત્યારબાદ 108 સ્ટાફ સંજયભાઈ ઠાકોર દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે ડિલિવરી બજાર વચ્ચે થઈ જાય એમ છે। ત્યારબાદ સાઈડમાં એમ્બ્યુલન્સ સુરક્ષિત સ્થાન ઉપર ઊભી રાખીને ઈએમટી સંજયભાઈ ઠાકોર અને પાયલોટ રઘુભાઈ ભાટી દ્વારા પ્રસૂતા માતાને ભુજની ભર બજારે ડિલિવરી કરાવડાવી હતી, પરંતુ માતાનું બીપી અને સુગર લેવલ વધારે હતું અને બેબીનું વજન પણ 4 કિલો વધારે હોવાથી જોખમી નોર્મલ ડિલિવરી કરાવડાવી હતી। ત્યારબાદ માતા અને બેબી બંને સ્વસ્થ હતા અને પછી અમદાવાદ મેડિકલ ઓફિસર ડોક્ટર મંથન સરની સલાહ મુજબ જરૂરી ઇન્જેક્શનો આપીને જીકે જનરલ હોસ્પિટલમાં સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા। દર્દીના પરિવારે 108 એમ્બ્યુલન્સનો સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ કચ્છ જિલ્લાના 108ના પ્રોગ્રામ મેનેજર ડોક્ટર બનવર પ્રજાપતિ સર, ઈએમઈ હિરેનભાઈ જોશી સરે પોતાના 108 એમ્બ્યુલન્સની કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા। દર્શક મિત્રો, આજે તારીખ 16 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।